નમસ્કાર મિત્રો, ફેબ્રુઆરી માસ ચાલી રહ્યો છે. આપ સૌ પણ ઇન્કમ ટેક્સની ગણતરીમાં લાગી ગયા હશો. તો ઇન્કમ ટેક્સની ગણતરી આપણે સરળતાથી કેવી રીતે કરી શકીએ તે વિશેનો વિડીયો આજે હું આપણી સમક્ષ લઈ આવ્યો છું. આજે આપણે જગદીશ પટેલ સેંધરડી પ્રાઇમરી સ્કૂલ તાકડી ડિસ્ટ્રિક્ટ મહેસાણા દ્વારા જે એક્સેલ ફાઇલ તૈયાર કરવામાં આવી છે એ ફાઇલની અંદર આપણે ઇન્કમ ટેક્સની ગણતરી કરી જઈશું. આ ફાઇલ તમે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો. હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ ફાઇલની લિંક મૂકી દઈશ, તેના દ્વારા તમે ફાઇલને ડાઉનલોડ કરી શકશો. અહીં ફાઇલમાં તમે જોઈ શકો છો ડેટા 1 ડેટા પગાર સ્લીપ ઇન 1 ઓલ્ડ ઇન 2 ઇન 1 ન્યૂ એવી અલગ અલગ સીટ આપેલ છે. સર્વપ્રથમ આપણે ડેટા 1 સીટને ભરીશું. અહીં જોઈ શકો છો પુરસ્કારનો માસ લખેલ છે. ત્યાં તમારે જાન્યુઆરી કે જુલાઈ જે લાગુ પડતું હોય તે પસંદ કરી લેવાનું. સ્લેબનો વિકલ્પ એ આપણે પાછળથી પસંદ કરીશું. કર્મચારીનો વિભાગ લખેલ છે, ત્યાં જો તમે CPF ધારક હો તો CPF પસંદ કરવું, GPF ધારક હો તો GPF પસંદ કરવું, અને વિદ્યા સહાયક હોય તો વિદ્યા સહાયક લખેલ છે તો પસંદ કરવું. કર્મચારીનું નામ લખેલ છે, ત્યાં તમે તમારું નામ લખી દેશો. હોદ્દો લખેલ છે, ત્યાં ઉપશિક્ષક, મદદનીશ શિક્ષક, મુખ્ય શિક્ષક જે લખવું હોય તે લખી શકો. સંસ્થા કચેરીનું નામમાં શાળાનું નામ, બેંકનું નામ લખી દેવાનું છે. ત્યારબાદ શાખાનું નામ લખી લઈશું. જન્મ તારીખમાં તમારી જન્મ તારીખ લખી લેશો. ત્યારબાદ બેંક એકાઉન્ટ નંબર, શાખાનો IFSC કોડ, પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર, આટલી ડિટેલ ભરી લેવાની છે. નીચે જોઈ શકો છો અંગ્રેજીમાં માહિતી ભરવી એવું લખેલ છે. અટક, નામ, પિતાનું નામ, સંસ્થા, હોદ્દો, સ્થળ, તાલુકો અને જિલ્લો અંગ્રેજીમાં લખી દેવાનો છે. ફોર્મ નંબર 16માં સહી કરનાર અધિકારીની વિગતમાં તમે TPO શ્રી અથવા TDO શ્રીની ડિટેલ લખી શકો છો. ત્યારબાદ એ જ સીટની અંદર તમે બાજુમાં જોઈ શકો છો પગાર બિલે કાપેલ ઇન્કમ ટેક્સ લખેલ છે. ત્યાં માર્ચ 2024થી જાન્યુઆરી 2025 સુધી તમે જે કંઈ પણ TDS કપાવેલ હશે તે TDS જે તે માસમાં લખી દેવાનો છે. ફેબ્રુઆરી માસના સેલમાં ગણતરી બાદ અંતિમ રકમ જે આવશે તે ઓટોમેટિક એમાં એડ થઈ જશે. આટલું થઈ ગયા બાદ ડેટા શીટનું ઓપન કરીશું. અહીં આપણે 7th પે પગારમાં આપણો માર્ચ 2024નો બેઝિક જે હશે તે લખી લેવાનો. 7th પે મકાન ભાડુંમાં 8% લખી દેવાનો છે. મેડિકલમાં 1000 લખી લેવો. કુટુંબ નિયોજન ઇજાફો મળતો હોય તો લખવો. હેડ અલાઉન્સમાં મુખ્ય શિક્ષક એલાઉન્સ લખી દેવાનું છે. કપાતની વિગતમાં GPF ધારક હો તો GPFની રકમ લખી દેવી. જો GPFની રકમ અધવચ્ચે કોઈક માસમાં વધારવામાં આવી હોય તો તેમાં સિલેક્ટ કરીને રકમ લખી દેવી. જૂથ વીમો 400 કે 800 લખી દેવો. વ્યવસાય વેરોમાં 200 લખી દેવું. જો પગારમાંથી મકાન લોન કે LIC કપાતી હોય તો તે પણ તમે અહીં લખી શકો છો. નીચે પુરવણી બિલ આવક લખેલ છે, ત્યાં DA પુરવણી બિલ આખા વર્ષ દરમિયાન જે મળ્યું હોય તેનો ટોટલ તમારે લખી દેવાનો છે. વિદ્યા સહાયક ફૂલ પે એરિયસ મળ્યો હોય તો તે લખી દેવું. 9/20/31નું કે અન્ય પુરવણી બિલ મળ્યું હોય તો તે પણ લખી શકો છો. બેંક સેવિંગ વ્યાજ લખેલ છે. જો 10,000 કરતાં વધારે વ્યાજ મળ્યા હોય તો દર્શાવી શકો છો. 10,000 કરતાં ઓછું હોય તો લખવાની જરૂર નથી. પગાર બિલ સિવાય અન્ય રોકાણની વિગતો લખેલ છે. ત્યાં જો તમારી મકાન લોન હોય તો મકાન લોનનો મુદ્દલ અને મકાન લોનનો વ્યાજ ચાલુ વર્ષ માટે જે હોય તે લખી શકો છો. PLI કપાવતા હોય તો PLIની આખા વર્ષની રકમ લખી દેવી. LICની આખા વર્ષની રકમ લખી દેવી. એ સિવાય તમે ટેક્સ સેવર ફંડ, સુકન્યા સમૃદ્ધિ યોજના કે બાળકની શાળાની એજ્યુકેશન ફી દર્શાવવા માંગતા હોય તો તે દર્શાવી શકો છો. જો ચાલુ વર્ષે તમને 9/20/31નું અગાઉના વર્ષનું એરિયસ મળ્યો હોય તો તમે 10E ફોર્મ ભરાવીને 89A મુજબ જે રકમ બાદ કરવાની થતી હોય તે રકમ અહીં રિલીફ 89A મુજબ લખેલ છે ત્યાં લખી શકો છો. એ સિવાય મેડિક્લેમ, તબીબી સારવાર, NPS કપાત વાર્ષિક 50% લેવા પત્રદાન ભેટ કે 100% લેવા પત્રદાન ભેટ દર્શાવી શકો છો. આટલું થઈ ગયા બાદ આપણે નીચે પગાર સ્લીપ શીટ છે તે શીટને ઓપન કરીશું. એટલે તમારે પગારની આખી માહિતી અહીં શો થશે, તેને તમારે ચેક કરી લેવાનું છે.
ત્યારબાદ ઇન વન ઓડ લખેલું છે ત્યાં ક્લિક કરીશું એટલે જૂના સ્લેબ પ્રમાણેનું આકારણી પત્રક ભરાયેલ જોઈ શકાય છે. અહીં પગારની કુલ આવક બાદ મળવાપાત્ર કપાત રકમ, મળવાપાત્ર SEC મુજબનું બાદ રકમો ચેક કરી લેવાની છે. ત્યારબાદ નીચે તમે જોઈ શકો છો કુલ ભરવાપાત્ર થતો ટેક્સ ફેબ્રુઆરી 2025 મુજબ કાપવાપાત્ર TDS બંને રકમને નોટ કરી લેવાની છે. તેના પછીની સીટ ઇન્ટુ પર તમે ક્લિક કરશો એટલે કર્મચારીના પગાર ભથ્થા અને કપાતની વિગત આવી જશે. એ વિગતને આપણે ચેક કરી લેવાની છે. ઇન વન ન્યૂ એવું લખેલ છે તે સીટ પર ક્લિક કરતા નવા સ્લેબ પ્રમાણેનું આકારણી પત્રક જોઈ શકાય છે. અહીં પણ તમારે કુલ ભરવાપાત્ર ટેક્સની રકમ અને ફેબ્રુઆરી 2025માં ભરવાપાત્ર થતો કુલ બંને રકમને નોટ કરી લેવાની છે. બંનેની સરખામણી કરી જૂના અને નવા બંનેમાંથી જે સ્લેબમાં ટેક્સ ઓછો ભરવાપાત્ર થતો હોય તે નક્કી કરીને ડેટા વનની અંદર સ્લેબનો વિકલ્પ લખેલ છે ત્યાં ઓલ્ડ અથવા ન્યૂ પસંદ કરી લેવું. ત્યારબાદ તમે ઇન વન ઓલ્ડ, ઇન વન ન્યૂ આ 3 પત્રકો તમે પ્રિન્ટ કરી શકો છો. એ સિવાય તમને અંગ્રેજીમાં પત્રકો જોઈતા હોય તો ઇંગ્લિશ ઇન વન, ઇંગ્લિશ ઇન 2 લખેલ છે ત્યાં ક્લિક કરીને તમે પ્રિન્ટ કરી શકો છો. જો તમને ફોર્મ 16(1) અને 16(2) જોઈતું હોય તો તે પણ તમે પ્રિન્ટ કરી શકો છો. હવે પછીના વિડીયોમાં SAS પોર્ટલ પર આકારણી પત્રક કેવી રીતે ભરવું તે વિશેની માહિતી આપણે જોઈશું.